જો આજ શીતળા સાતમ છે તો શીતળા પૂજી લીધા છે તો બધા દર્શન કરી લે શીતળામાં. જો અહીંયા છોકરા રવિવાર એન્જોય કરે છે. અય છોકરા હું રમો છો? યુનો એમાં કઈ ખબર નથી પડતી અમને તો જવાબ દેવાનો ટાઈમ નથી. અને અમારે બપોરની રસોઈ થઈ ગઈ છે. આ સગડીમાં બનાવી અને આર્ય ભા જય શ્રી કૃષ્ણ ભાભી અને બટેકાનું શાક બનાવ્યું. બનાવે તો નહીં પણ પછી બધા હાચા માંગે છે ને તો હા એટલે નહોતું બનાવું કે નથી બનાવવું પણ પછી ભવ્યને કાવા વળી જશે ને. હા એટલે ભવ્ય આવ્યો છે ને એને તાવ આવ્યો છે એટલે એને બહારનું ક્યાં ખવડાવો એટલે રસોઈ બનાવી પડી. હા અને મારે યશવીબેન રોજની જેમ બેઠા છે પેપર લખવા. યશવી આ કઈ સ્ટાઇલ છે પેપર લખવાની? યશુબેન પેલા તો ના પાડતા હતા. હજી નથી લખવું. હા તો લખવું તો પડે ને, જેવું આવડે એવું લખી લે. હમણાં માંદી હતી તો કઈ રીડ નથી થયું નહીં તો લખવું પડે ને. આ બોર્ડની પરીક્ષામાં કે આમ નહીં હાલે. ફરવા નીકળી ગયા છે. ભવ્યભાઈને બસમાં બેસાડો. ભવ્યભાઈ બસમાં બેહાડવા. તો જો અમે છે ને ભવ્યને મૂકવા જતા હતા બસે, એ જતા તો પાછો ગોંડલ, એટલા માટે અમે એને બસ સ્ટેશને મૂકવા જતા હતા. અને અમે આના પછી ક્યાં જાય એ તમે જોતા રહેજો. અને તમને જો અમારા આવા વિડીયો ગમતા હોય ને તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. તો બસ જો અમે તક્ષ પાર્થની આરે જતા હતા અને એ બે એટલી મસ્તી કરતા હતા ને કે એની વાત પૂછોમાં, કે આમાં અવાજે મારાથી લેવાનો નથી. पार्थ એવું બોલે છે કે ભીમ की चड्डी कोई धो ना सकता, मेरी चड्डी भी कोई नहीं धोता, ऐसा बोलता है. तो कौन धोता है तू? ये क्या वाव શ્યામ ધામ અપાક યુ શ્યામ ધામ ગયું ને? હા હા તો હવે આવશે. હવે આવશે. મંદિર થી આગળ તો બસ જો ભવ્યને બસે મૂકીને અમે પહોંચી ગયા મંદિરે. તો છોકરાઓ જો પીપળાને જળ ચડાવે છે અને સાતમ હતી તો કાંઈ જમવાનું તો બહાર હોય નહીં, એટલે છોકરાઓને લઈને મંદિરે ગયા અને મહાદેવને જળ ચડાવ્યું. બસ જો કેટલા મનથી છોકરાઓ જળ ચડાવે છે. અમે અઠવાડિયે એકવાર તો એ લોકોને મંદિરે લઈને જઈએ છીએ. શ્રાવણ મહિનો છે તો શંકર ભગવાનના મંદિરે લઈને ગયા, નહીતર અમે હનુમાન દાદાના મંદિરે લઈને જઈએ. બસ જો એ લોકો જળ ચડાવે છે. તો બસ રાત્રે આટો મારવા નીકળ્યા હતા તો સામે જોયું રાખડીનો સ્ટોલ. કંઈ લીધું તો નથી, ગમ્યું તો નહીં, પણ ખાલી મેં જોયું કે કેવી છે એમ. જોતાં જોતાં લઈએ ને તો સારી પડે એમ. મેં એક્ઝિબિશનમાંથી નહીં રાખડી લીધી જ હતી, પણ અહીંયા મેં કીધું આટો મારી લઉં એક. અને આ વર્ષે થોડીક સારી નીકળી હતી. હવે તો છોકરીઓને બાંધવા માટે પણ આવી નીકળી છે તો સરસ છે. અને આગળ અમે જઈએ છીએ હવે કુંભણિયા ખાવા. જો મારે તો નહોતા ખાવાના પણ કલ્પેશને ખાવા હતા તો આવ્યા હતા કુંભણિયા ખાવા માટે. જો આ કાવડ યાત્રાવાળા નીકળ્યા છે અહીંથી. તો બસ જો મારા વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. કાવડ યાત્રાના દર્શન કર્યા અને બસ આજ માટે આટલું જ હતું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.